મિત્રો જય માતાજી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને મિત્રો અત્યારે હું અવુભા પાસે આવ્યો છું. અને મિત્રો અવુભા પાસે આટલી ઔષધિ છે કે એની તમે વાત જ પૂછોમાં. તમને દાંત દુખતા હોય, કાનનો દુખાવો હોય, આંખનો દુખાવો ન હોય, આંખનો દુખાવો ન હોય બહુ, માથાનો દુખાવો હોય, ગમે એ દુખાવા હોય એનું સોલ્યુશન અવુભા પાસે છે. તો અવુભાને લઈને હું જાઉં છું આગળ. ક્યાં જવું? આપણે કરવા જવાનું છે દાંતણ એટલે કરવા એટલે દાંતણ એવું કરવાનું છે કે દાઢનો દુખાવો હોય, માથાનો તો ન આવે, પણ મોઢાનો દુખાવો, દાઢનો દુખાવો હોય, દાંતનો, એ આપણે મોઢાનો દુખાવો ગમે એ હોય સોલ્યુશન આપણે કરશું. અને એ હાલમાં અત્યારે બતાવશું કે એ આપણે દાંતણ એવું કરવાનું. કોનું દાંતણ કરવું જોઈએ, શું છે એ બધી એને માહિતી છે. કારણ કે એને કેટલા ઓલા જુનાગઢ ગિરનારમાં તમે બહુ એટલે બહુ એટલે જાજા વર્ષ એમ કરેલું છે આપણે ગિરનારમાં. ઈ લોકોની ન્યા એક મઢી છે, એટલે ઈ ન્યા સેવા કરવા માટે જાતા ને એને જે એક બાપુએ કીધેલું છે. હાલો હું તમને બતાવું. હવે હાલો તો તમે મને બતાવો તો કે આપણે દાંત દુખતા હોય, દાંત, તો એના માટે કોનું દાંતણ કરવું જોઈએ? દાંતણ ફરજિયાત કરવું હોય તો લીમડાનું છે અત્યારે તો. ઈ લીમડાનું તો બહુ કડવું, એટલે સારામાં સારું દાંતણ ઈ કહેવાય. પછી આંકડો આવે, ઈ આંકડાનું દાંતણ અભી મજા આયેગા ના ભીડો ન કરાય. એટલે આંકડાનું થોડું કરે, એટલે ખાલી કહું છું કરાય નહીં એમ. પછી આંકડો નહીં તો બાવળિયાનું થોડું ઘણું પૌડા આવે માટે ઈ થોડું ખારું કહેવાય. પૌડા આવે ઈ ને પણ. પૌડા તો આ બાવળીઓ છે અહીંયા મિત્રો, અહીંયા આવો તો તમે જો આ બાવળીઓ છે એનું કરાય. આ બાવળિયાનું કરાય ખરું, પણ દાંત કરવામાં ભુડિયા હાલે. હા, પણ આ દાંત ને બહુ કેવર આવે નહીં. પણ આ દાંત તો આ રીતના અહીંથી એટલું કરાય, એટલું કરાય. પણ આ કાંટા આવે ને, એ કાંટા મોઢામાં એ વધારે દુખાવો. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. નહીં તો ઈ તો પેલા ફોરવા પડે ને. કાંટા તો ફોરવા પડે ને. અને આપણે આ ઝાડવું કયું કહેવાય? અહીંયા આવો તો કયું? આ જે આપણે આ જે અત્યારે ઝાડ છે, આ ઝાડ કયું કહેવાય? આને ઈ આ બધું ખાખરો કહેવાય. ખાખરો એટલે આના કેટલા ફાયદા છે આના ફાયદા જણાવો. આ ફાયદા એટલે પાંદડા કહેવાને. પાંદડામાં ખાખરાના પાનમાં આપણે મતલબમાં તમે નાખો એટલે બરફ એ નખાય. પછી આમાં ખાવું પીવું ગમે એ વિદેશી આ તે લોકો બધા આમાં ખાઈએ કે પણ હતી આ રીતનું આમ રાખો એટલે ખવાય. અને આ જે ડાળ કહેવાય, તેની પણ બતાવી ગયા પાછું. આ ડાળ જો મિત્રો, આ ડાળ જો, આ જો અવુભા બતાવે છે. જો આ ડાળ, આ ડાળનું એને મોઢામાં આપણે ઘસીએ એટલે બહુ પેટાનો સડે, દુખાવો મટી જાય, એ બધું થાય. અને આ આપણે ઘણી વાર પાણી પીવા માટે કઈ ન હોય તો આનો ઉપયોગ કરી શકીએ ને. એટલે આ જો આ રીતનું હોય એટલે આને આ પડ્યો કહેવાય. આમ પડીએ એટલે પડ્યો કહેવાય. પડિયામાંથી આપણે પાણી પી કે પછી કોઈ રબારી, ભરવાડ, બકરા, ભેહું, ગાયું ચાલતા હોય તો એ લોકો પાસે ત્યારે આપણે રકબી કહેવાય, સાપ. એટલે એ લોકો પાસે રકબી તો એનું દેશી જુગાડ આ રીતનો કરીએ કે. અને એ લોકો પાછા ભઠ્ઠામાં છે કે આ રીતનો, એનો આ રીતનો સાપ પીએ કે. એટલે આ ઈ પણ સાપ પીવામાં પણ આ ઉપયોગમાં થાય, બરોબર ને? અને આ કયું ઝાડ કહેવાય? આ એ આપણે સરળ કહેવાય. એટલે આ સરળ પણ સારી કહેવાય. એટલે સરળ એટલે એટલે આમ કરે આમ તોડો એટલે પાંદડા તૂટે, એટલે અવાજ આમ આવે. સરળ એટલે સરળ કહેવાય. અને એ દાંતણ માટે પણ સારી જ કહેવાય. આપણે સરળ આનું દાંતણ થાય. આનું તમને દાંતણ થાય, કોઈ જાતનું નુકસાન નહીં મોઢામાં, કોઈ જાતનું કેન્સર નહીં, એ રીતના કહેવાય. અને કરીએ તો નકર અત્યારે તો આધુનિક આવી ગઈ એટલે એ બ્રશ બધા કરે છે. ને બધા એમ કે આ ચામડીના રોગ માટે આ અવળિયો કવળિયો કહેવાય કે આને કહેવાય આવેડ. આવેડ કહેવામાં આવે. આને કોઈ જાતનું નુકસાન નું કોઈ આપણે શરીરને કોઈ રીતનું કરતા નથી. અને આ વસ્તુ એવી છે, આ દેશી દવા કહેવાય. આને દેશી આને દેશી દવા કહેવાય. એટલે આ દેશી દવા એવી આવે કે આપણે કોઈ ધાધર હોય, ખરજવું હોય, પછી આપણે કોઈ ધ્યાન દેજો મિત્રો અવુભા કે એમાં, કારણ કે આ જુનાગઢમાં રહેલા છે 10 મહિના. પછી આ વસ્તુમાં આપણે કોઈ પગ મોવડાનો હોય, કેપ્સલ હોય, ભાંગી જોઈ તો હાલ ભાંગી જો નહીં તો कौन है ये लोग, कहाँ से आते हैं? એ દવાખાને જવું પડે ભાંગવામાં. પછી આ વસ્તુમાં એવી છે કે આપણે આવેડ કહેવાને. પછી કોઈ જાતની નુકસાન ન કરતો એવી દવા કહેવાય દેશી. અને એ બધું આપણે આને મતલબમાં દેશી તમનસો કહેવાય. તમનસો, બરોબર ને? હા. તો મિત્રો જો આ અવુભાઈએ બતાવ્યું, બરોબર, જે અમુક વસ્તુ છે ને ભાઈ જાણવા લાયક છે
અને અબુભાઈ માવો તમે કેટલા સમયથી બંધ કરી દીધા? મેં ઝાઝા સમયથી 3-4 વર્ષથી બંધ કરી લાવું છું માવો. रहा नहीं जाता तड़प ही ऐसी है ना આ તો થોડું ઘણું ખાઈ નાખીએ, બાકી લે જો 2-3 વર્ષથી બંધ કરેલો છે, છતાં ખાઈ એટલે બંધ કરી દીધો તોય ખાવાનું? બંધ કરી દીધું. જો તમે ખાતા જ લો. એટલે હું તો ઓછો જ માવો ખાવ, બહુ કઈ ખાતો નથી માવો. તો માવો જો ખાવાથી દાંત આપણે હળે છે, કેન્સર થાય છે, બધું થાય છે, છતાંય આપણે ખાવો જોઈએ ગુજરાતી માણસને. એના સિવાય નીંદર એના ય ન સિવાય આવે. નીંદર ન આવે. નીંદર તો આવે પણ કામે ન થાય. અને આ માવો ખાવાથી દાંતમાં કેટલા નુકસાન? દાંતમાં નુકસાન તો ખરા. તમે દાંત બતાવો તમે મુલી બાજુ. નહીં, દાંત નો બતાવો. ભાઈ તમે માવો બાવો કઈ ખાતા જ લ્યો હજુ બા. નહીં, હું માવો ખાતો નથી. નથી ખાતા? નહીં, નહીં, આનાથી કેટલા નુકસાન થાય છે? આનાથી તો કાંઈ નુકસાન નહીં. આપણે દાંત ને એવું બતાવેલું છે. દાંતણ બહુ ફાયદો સારો છે. થાકી નાતીને માવો બધા જે કાંઈ ખેતા હોય એ ખાય બધા આમાં, પણ ખાવાનું જોઈએ આમાં. એવું જો આ વસ્તુ છે ને, હા માવો ખાવાથી ઘણા લોકો એમ કહે કે દાંતમાં જે ખાડા પડી જાય, દાઢું હળી જાય હા, અને દાંત પીળા થઈ જાય ને એવું કાંઈ નથી આમાં. માવો ખાવાથી માન વધે છે અને માન વધે, પણ આપણી પાસે કાંઈ વધતું નથી. માવા ખાવાથી માન વધે. હા, બીડી પીવાથી બુદ્ધિ વધે થોડી ઘણી. કે છે માણસે. એવું હા માવા ખાવાથી માન વધે ને બીડી પીવાથી બુદ્ધિ વધે, હા, અને એ બધું કરવાથી આપણી પાસે થોડું કાંઈ વધે. કરાય એ કોઈ દી કરાય. એ થોડું કરે એમાં, એટલે જ કહું. ન હવે કરાય. હું તમને શું કહું હા કે તો આ બધી વનસ્પતિ છે હા, એ આમ તમને આમ નોલેજ કેટલું આ વનસ્પતિઓ? એ નોલેજ તો આપણે નોલેજ એટલે આ બધું આમ તો જંગલ આમ જાજુ છે. જાજુ જંગલ આમ તો બધું બધું આમ કેવરાવે આમ બાવળી, પછી કોઈ સરળ કી છે, પછી કોઈ કારુડી કી છે. આ બધાના દાંતણ કરવાથી આમ મોઢામાં એકદમ દાંત દુખતા હોય તો દુખતા બંધ હોય થઈ બધી આ દેશી દવા એમ મતલબમાં. જાય. એ બધા દેશી દવા કેવરાવે ને આમ. તો મિત્રો વિડીયો ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. જો અબુભાઈએ એટલી વનસ્પતિ બતાવી છે, આંકડો બતાવ્યો, સરળ બતાવી અને બાવળીઓ બતાવ્યો. અને આમને એના દાંતણ તો હજી તમને તમતરે પાછો ગમે એ મોટો લીમડો બતાવ્યો. હા, લીમડાનું દાંતણ ભૂલાઈ ગયું, એનો અમે વિડીયો બનાવીશું, પણ આ વિડીયોને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર, જય માતાજી, જય અને માતાજી, જય શીતળાઈમાં. જય વંદે શીતળાઈમાં, વંદે માતરમ.